આની પેલા ઉપલેટા પહોંચી નહોતા શક્યા, પણ આ વખતે આખું ઉપલેટા ફરી લેવાનું થાય છે, એ પણ રનિંગ કરીને. મારા બધા સાથીઓને જય ભીમ, નમો બુદ્ધાય. આજે છે મારો 75 હાર્ડ ડે નો 44મો દિવસ. પાણી પીને ડ્રાયફ્રૂટ્સ ખાઈને હું નીકળી ગયો વર્કઆઉટ કરવા. આજે છે રવિવાર, તો આજે આપણે કરશું ક્રોસ કન્ટ્રી. નોન સ્ટોપ રનિંગ કરીને આપણે આ પુલ ઉપર પહોંચી ગયા. હવે આપણે જવાનું છે ઉપલેટાની અંદર. ક્યારેક તો આવો ઉપલેટા, હાલો 10 મિનિટમાં આવું. મામાદેવના દર્શન કરી મારી રનિંગ કન્ટિન્યુ કરી. હવે ધીરે ધીરે ઉપલેટા દેખાણું તો ખરી. હવે આ પુલ ક્રોસ કરીને આ ચોક ઉપર પહોંચીને પાણી પીધું. હવે આ મસ્જિદ થી જવાનું હોય જમણી બાજુ. તે પછી ગાંધી ચોક ને ક્રોસ કરીને હું પહોંચી ગયો ભગતસિંહ ચોક. તે પછી બાબલા ચોક. આ પર બે પાણી પીવું તો પણ એમાં પાણી હતું નહીં. બાબા સાહેબના દર્શન કરી આ ચોકેથી ઝીલમિલ ચોક ને ક્રોસ કરી હું પહોંચી ગયો મેન હાઈવે ઉપર. તે પછી જનતા ગાર્ડન અને તેની બાજુમાં આવેલા ફેમસ ક્લોક ટાવર ને ક્રોસ કરી. આ છે રનિંગ પછીની કન્ડિશન. તે પછી છેલ્લી એક સ્પ્રિન્ટ મારીને ઉપલેટાને બાય બાય કહીને હું નીકળી ગયો હોસ્ટેલ બાજુ. તે પછી હું લાઈવ થયો કેમ કે મને એકલા આવતો તો કંટાળો. બૂટ કાઢવા પડ્યા કેમ કે છાલા પડવાની ફૂલ શક્યતા છે. તે પછી કમસે કમ અડધી કલાક હાલીને હજી ટોલ ગેટેથી હું 1-2 કિલોમીટર દૂર હતો. ગ્રાઉન્ડે પહોંચીને પાણી પીધું. રૂમે આવીને ક્રેટિન પીને નાસ્તો કર્યો. બપોરે જમીને આ કામ પતાવ્યું. પછી હું બેહી ગયો મરાઠી દલિત સાહિત્યને વાંચવા. 9 વાગે ચાલુ કર્યું બીજું વર્કઆઉટ. હિલવી પુશઅપ, તે પછી બેન્ચ ડીપ, નેરો ગ્રીપ બેન્ટ ઓવરલો, સ્ટ્રેટ બાયસેપ કર્લ, તે પછી વાઇપર અને છેલ્લે લેગ સ્ક્વેડ મારીને વર્કઆઉટ કરી દીધું પૂરું. આજના બધા ટાસ્ક થાય છે કમ્પ્લીટ. બોલો જય ભીમ, નમો બુદ્ધાય.